ભરૂચ શહેરની કલરવ સ્કૂલમાં રક્ષાબંધન પર્વને અનુસંધાને વિકલાંગ બાળકો દ્વારા જાતે રાખડી બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. કલરવ સંસ્થા બાળકોને સ્વાવલંબી બનાવવાના હેતુથી જુદા જુદા પ્રોજેક્ટ પર કાર્યરત છે. બાળકોને દિવાળીના કોડિયા, ફાઇલ અને હેન્ડમેડ આઇટમ સહિતની વસ્તુઓ બનાવવા તાલીમ આપવામાં આવે છે અને વસ્તુઓના વેચાણ થકી આર્થિક રીતે મજબૂત બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. તાજેતરમાં સંસ્થાએ ફૂલવાટ અને આર્ટિફિશિયલ ફૂલોની શેર બનાવવાની મશીન પણ વસાવ્યું છે, જેને કારણે બાળકો જાતે વસ્તુઓનું ઉત્પાદન કરી વ્યવસાયિક દિશામાં આગળ વધી શકે છે. સંસ્થાના સ્થાપક નીલા મોદીએ ભરૂચ શહેર તથા જિલ્લાના લોકોને અપીલ કરી છે કે તેઓ આ વિશિષ્ટ બાળકો દ્વારા બનેલી હેન્ડમેડ વસ્તુઓ ખરીદી તેમને પ્રોત્સાહિત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. એમાં આ વર્ષે અમે ફૂલવાટનું બનાવવાનું મશીન ખરીદેલું છે અને એ ફૂલવાટ બનાવીને એમાં પણ બાળકોને તાલીમ આપી અને ફૂલવાટ બનાવીને એનું સેલ અહીંયાથી કરીશું. એવી રીતે બીજું એક જોબ વર્ક અમારી પાસે આવ્યું છે કે આર્ટિફિશિયલ પ્લાસ્ટિકના ફૂલોની શેર બનાવવાનું. એ પણ જોબ વર્ક જ છે અને એ જે પણ બાળકો એની અંદર કામ કરે છે તે એના જે જોબ વર્કના પૈસા આવે છે એ બાળકોને જ આપવામાં આવે છે. આવી રીતે રાખડી છે, આ શેર છે, દિવેટ છે, કોડિયા છે. અમે ભૂતકાળમાં પડિયા પણ બહુ સરસ બનાવતા હતા, અત્યારે પણ બનાવી રહ્યા છીએ.